અમદાવાદની ઓળખમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. મહાનગરપાલિકાએ લોટસ ગાર્ડન બનાવવાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેર અને તેના નાગરિકો ફૂલોના ખૂબ જ શોખીન છે. મનપા દ્વારા દર વર્ષે ફ્લાવર શો પણ યોજવામાં આવે છે. ત્યારે હવે શહેરના એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો આકાર કમળના રૂપમાં લેવામાં આવ્યો છે, જ્યાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના રાજ્ય ફૂલનું પ્રદર્શન કરે છે. તેથી વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવા માટે આ પ્રોજેક્ટ અમદાવાદના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. લોટસ ગાર્ડનમાં દેશના અલગ અલગ રાજ્યોના ફૂલોને નિહાળી શકાશે. આ લોટસ પાર્ક ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા એનું નામ છે. લોટસ પાર્ક બગીચો બનાવવામાં આવશે. તેના માટે મોટું બજેટનું એલોકેશન કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર. આ લોટસ પાર્ક છે એ કમળ આધારે જે વિવિધ એની પાંખડીઓ છે એ પાંખડીઓની અંદર વિવિધ રાજ્યના જે ફૂલો છે એ ફૂલો પ્રતિકૃતિ રૂપે અંદર રહેશે. એનું ટેમ્પરેચર પણ દાખલા તરીકે જમ્મુ કાશ્મીર હોય તો લો ટેમ્પરેચર હોય તો એ લો ટેમ્પરેચર પણ જશે. પરિણામે જે રીતે ફ્લાવર્સ હોય વિશ્વ નામના કમાઈ છે એવી રીતે આવનાર સમયની અંદર લોટસ પાર્ક અમદાવાદની અંદર બનવા જઈ રહ્યું છે. એક યુનિક ગાર્ડન બનશે અને આ ગાર્ડન એક મોટી જગ્યાએ સારી એવી જગ્યાએ લોટસ પાર્કનું નિર્માણ થશે અને એને આપણે નામ પણ આપીશું લોટસ પાર્કને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા. ગાર્લેન્ડ એટલે કે એક ફૂલોની મારા, કે સમગ્ર હિન્દુસ્તાનના તમામ રાજ્યના ફૂલો એક જ જગ્યાએ આપણને જોવા મળશે. અમદાવાદની ઓળખમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. મહાનગરપાલિકાએ લોટસ ગાર્ડન બનાવવાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેર અને તેના નાગરિકો ફૂલોના ખૂબ જ શોખીન છે. મનપા દ્વારા દર વર્ષે ફ્લાવર શો પણ યોજવામાં આવે છે. ત્યારે હવે શહેરના એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો આકાર કમળના રૂપમાં લેવામાં આવ્યો છે, જ્યાં દરેક પાંખડી ચોક્કસ રાજ્યના રાજ્ય ફૂલનું પ્રદર્શન કરે છે. તેથી વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવા માટે આ પ્રોજેક્ટ અમદાવાદના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. લોટસ ગાર્ડનમાં દેશના અલગ અલગ રાજ્યોના ફૂલોને નિહાળી શકાશે. આ લોટસ પાર્ક ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા એનું નામ છે. લોટસ પાર્ક બગીચો બનાવવામાં આવશે. તેના માટે મોટું બજેટનું એલોકેશન કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર. આ લોટસ પાર્ક છે એ કમળ આધારે જે વિવિધ એની પાંખડીઓ છે એ પાંખડીઓની અંદર વિવિધ રાજ્યના જે ફૂલો છે એ ફૂલો પ્રતિકૃતિ રૂપે અંદર રહેશે. એનું ટેમ્પરેચર પણ દાખલા તરીકે જમ્મુ કાશ્મીર હોય તો લો ટેમ્પરેચર હોય તો એ લો ટેમ્પરેચર પણ જશે. પરિણામે જે રીતે ફ્લાવર્સ હોય વિશ્વ નામના કમાઈ છે એવી રીતે આવનાર સમયની અંદર લોટસ પાર્ક અમદાવાદની અંદર બનવા જઈ રહ્યું છે. એક યુનિક ગાર્ડન બનશે અને આ ગાર્ડન એક મોટી જગ્યાએ સારી એવી જગ્યાએ લોટસ પાર્કનું નિર્માણ થશે અને એને આપણે નામ પણ આપીશું લોટસ પાર્કને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા. ગાર્લેન્ડ એટલે કે એક ફૂલોની મારા, કે સમગ્ર હિન્દુસ્તાનના તમામ રાજ્યના ફૂલો એક જ જગ્યાએ આપણને જોવા મળશે.